નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરમાણુનું બંધારણ પાઠમાં બીજા લેક્ચરમાં પરમાણુના વધુ કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરીશું. ચલો, આના પહેલા લેક્ચરમાં આપણે ખાસ તો ઇલેક્ટ્રોન એનો વીજભાર 1.6 × 10⁻⁻19 કુલમ, એનું દળ એટલું તો 9.6 × 10⁻31 કિલોગ્રામ એ જોયું હતું. એ ખૂબ અગત્યના મુદ્દા. ત્યારબાદ પ્રોટોનનો વીજભાર પ્લસ, બરાબર, ઇલેક્ટ્રોનનો માઇનસ, પ્રોટોનનો એટલો જ પ્લસ. એનું દળ ઇલેક્ટ્રોન કરતાં ઘણું બધું વધારે, 1.67 × 10⁻27 એટલા કિલોગ્રામ. અને ત્રીજું લીધું હતું ન્યુટ્રોન, તો એને તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હતો અને એનું દળ આ પ્રોટોનના દળ જેટલું જ હતું. તો આ અભ્યાસ આપણે આના પહેલાં જે પ્રથમ લેક્ચરમાં કરેલો હતો. આજે આપણે એના પછી વધુ કેટલાક ગુણધર્મો છે એનો ખાસ અભ્યાસ કરવાનો છે. તો ચોથો મુદ્દો જોઈએ, પરમાણુ સંબંધિત કેટલીક વધુ અગત્યની એવી માહિતી. ચાલો, સૌથી પહેલું છે પરમાણ્વીય ક્રમાંક, એટોમિક નંબર. એને ઝેડ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. પરમાણ્વીય ક્રમાંક અથવા તો એટોમિક નંબર સંજ્ઞા ખાસ યાદ રાખજો, એની શું છે? કેપિટલ ઝેડ. હકીકતમાં પરમાણુ ક્રમાંક એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, બરાબર. પ્રોટોનની સંખ્યા એટલે એને કહેવામાં આવે છે પરમાણુ ક્રમાંક. ઘણી વખત એને કેન્દ્રીય વીજભાર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે પ્રોટોન છે એ કેન્દ્રમાં આવેલો હોય એટલે એને કેન્દ્રીય વીજભાર તરીકે પણ ઓળખવામાં આવે છે. પરમાણ્વીય ક્રમાંક એને ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો પણ હોઈ શકે, ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો પણ હોઈ શકે, પણ ક્યારે? તટસ્થ પરમાણુ હોય તો. જો પરમાણુ તટસ્થ સ્થિતિમાં હોય તો પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. તટસ્થ ન હોય તો પ્રોટોન જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય નહીં. તો તટસ્થ ન હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક ન કહેવાય, બરાબર. તો ખાસ તમારે યાદ રાખવાનું છે કે પરમાણુ ક્રમાંક એટલે હકીકતમાં પ્રોટોનની સંખ્યા જેટલી હોય એટલો પરમાણુ ક્રમાંક કહેવાય. અથવા તટસ્થ પરમાણુની વાત કરીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા જે હોય એને પરમાણુ ક્રમાંક કહેવાય. તો ઝેડ બરાબર શું થાય? ઝેડ બરાબર પ્રોટોનની સંખ્યા, અથવા તો તટસ્થ સ્થિતિમાં વાત કરતા હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કહેવાય, બરાબર. તમને એક ઉદાહરણ આપીને સમજાવું. ચાલો, સમજવા માટે મેં પ્રથમ 3 તત્વો લીધા છે: હાઇડ્રોજન, હિલિયમ અને લિથિયમ. હાઇડ્રોજન છે એમાં કેન્દ્રમાં એક પ્રોટોન આવતો હોય એટલે અહીં દર્શાવવામાં આવે, બરાબર. અહીં એને દર્શાવવાનું 1. હિલિયમ છે તો એમાં 2 પ્રોટોન હોય એટલે એનો પરમાણુ ક્રમાંક છે 2. લિથિયમ છે એના કેન્દ્રમાં 3 પ્રોટોન હોય એટલે એનો પરમાણુ ક્રમાંક છે 3. તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, આવી રીતે જે તત્વો આવતા જાય ક્રમશઃ, બરાબર. 1 થી 20 તત્વો તો તમને આવડતા જ હશે. તો આપણે જે 1, 2, 3, 4 બોલીએ છીએ એ હકીકતમાં તો શું છે?
એનો પરમાણુ ક્રમાંક જ છે ઝેડ. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4, બોરોનનો પરમાણુ ક્રમાંક 5. તો પરમાણુ ક્રમાંક એટલે એના કેન્દ્રમાં રહેલા પ્રોટોન, બરાબર. અથવા તટસ્થ હોય તો ઇલેક્ટ્રોન પણ એટલા જ હોય. તો ખૂબ જ સરળ છે પરમાણુ ક્રમાંક, બરાબર. ચાલો એના પછીની આપણે બીજી ટર્મ્સ જોઈએ. ચાલો તો એના પછી બીજું છે દળ ક્રમાંક, માસ નંબર. એની સંજ્ઞા શું? એ, કેપિટલ એ. માસ નંબર એટલે ન્યુક્લિયોન્સની કુલ સંખ્યા. ન્યુક્લિયોન્સની કુલ સંખ્યા. ન્યુક્લિયન્સ કોને કહેવાય? તો પ્રોટોન અને ન્યુટ્રોનનો કુલ સરવાળો. કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કુલ સરવાળાને ન્યુક્લિયોન્સ તરીકે ઓળખવામાં આવે છે. સૂત્ર શું થશે એનું? તો દળ ક્રમાંક એ બરાબર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. અથવા આ પ્રોટોનને તો આપણે ઝેડ પણ કહીએ. તો દળ ક્રમાંક બરાબર શું થશે? તો પરમાણ્વીય ક્રમાંક વત્તા ન્યુટ્રોન, એમ પણ કહી શકાય, બરાબર. અને બીજી એક વસ્તુ ખાસ કે આ જે દળ ક્રમાંક છે એ પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો છે, એટલે હંમેશા પૂર્ણાંકમાં જ હોય. પ્રથમ જે જોયું હતું આપણે પરમાણ્વીય ક્રમાંક, બરાબર, એ પણ હંમેશા પૂર્ણાંકમાં જ હોય. કારણ કે પ્રોટોન કાં 1 હોય, કાં 2 હોય, કાં 3 હોય, કાં 4 હોય, કાં 5 હોય. એવું ક્યારેય નહીં બને કે કોઈ કેન્દ્ર છે, કોઈ પરમાણુનું કેન્દ્ર, એમાં પ્રોટોન 5.5 છે, 5.5 અથવા 7.5 છે. અપૂર્ણાંકમાં પ્રોટોન નહીં હોય. પ્રોટોન કાં 1 હશે ને કાં 2 હશે. 1.5 એવા દોઢ પ્રોટોન ક્યાંય હશે નહીં. ન્યુટ્રોનમાં એવું જ છે. ન્યુટ્રોન એ હંમેશા 1, 2, 3, 4 એમ ન્યુટ્રોન હશે. તો પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો છે, બરાબર, પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો હંમેશા કેવો થશે? પૂર્ણાંકમાં. તો બે ટર્મ્સ થઈ અગત્યની એવી, બે ટર્મ્સ, બરાબર, પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંક. ચાલો એના પછી છે હવે પરમાણ્વીય દળ. હવે અહીં ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરમાણ્વીય દળ એ દળ ક્રમાંકની નજીકનું હોય પણ દળ ક્રમાંક નથી. પરમાણ્વીય દળ એટલે હકીકતમાં એ પરમાણુનું દળ દર્શાવે છે. તમે ગ્રામ પ્રતિ મોલમાં દર્શાવી શકો અથવા તો એને યુનિફાઈડ માસમાં પણ દર્શાવી શકો. ઘણા પરમાણુ એવા હોય કે એ એક કરતાં વધુ સમસ્થાનિક ધરાવતા હોય. દાખલા કે કાર્બન, તો કાર્બન C12, C13, C14 એવા અલગ અલગ સમસ્થાનિકો હોય. આપણે આના પછી સમસ્થાનિકોનો પણ અભ્યાસ કરીશું. તો એ બધાયનું સરેરાશ મૂલ્ય હોય. એટલે હકીકતમાં પરમાણ્વીય દળ છે એ એક જુદા જુદા પરમાણુઓનું દળ દર્શાવતું સરેરાશ મૂલ્ય છે. એને સરેરાશ પરમાણ્વીય દળ એમ પણ કહેવાય. આપણે પ્રથમ પાઠ જે હતો એમાં ભણી ચૂક્યા છીએ, બરાબર, કે સમસ્થાનિકો હોય તો એના બધા પરમાણુનું સરેરાશ પરમાણ્વીય દળ છે એની ગણતરી કરો. ચાલો તો આ સરેરાશ મૂલ્ય દર્શાવે છે. એટલે સરેરાશ મૂલ્ય છે એ આવી રીતે અપૂર્ણાંકમાં પણ હોઈ શકે. દાખલા તરીકે ક્લોરીન, તો એનું પરમાણ્વીય દળ અહીં મેં કેટલું દર્શાવ્યું? 35.5 યુનિફાઈડ માસ, અથવા તો 35.5 AMU, અથવા તો ગ્રામ પ્રતિ મોલ. આ બધું આપણે પ્રથમ પાઠમાં ભણી ચૂક્યા છીએ. તો
પરમાણવીય દળ છે એ અપૂર્ણાંક પણ હોઈ શકે. બરોબર. પ્રથમ શું હતું? પ્રથમ પરમાણુ ક્રમાંક હંમેશા પૂર્ણાંકમાં હોય, પ્રોટોનની સંખ્યા છે. દ્વિતીય શું હતું? દળ ક્રમાંક, એ પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો છે, એ પણ પૂર્ણાંકમાં જ હોય. પણ આજે તૃતીય આવ્યું હવે, એ છે પરમાણવીય દળ, એટલે પરમાણુનું ટોટલ દળ દર્શાવે છે. પરમાણુનું દળ એટલે હકીકતમાં કોનું દળ થાય? તો પરમાણુમાં રહેલા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનના દળનો સરવાળો. ખાસ પ્રોટોનનું દળ, ન્યુટ્રોનનું દળ સરખા જેવું છે, એની સાપેક્ષે ઇલેક્ટ્રોનનું દળ છે એ આપણે અવગણી શકીએ એવું હોય. તો જે પણ દળ થતું હોય એ બધા દળનો કુલ સરવાળો, એટલે એને કહેવાય પરમાણવીય દળ. એમ મોલેક્યુલર માસ, અણુના સંદર્ભમાં કહી, આણવીય દળ કહી તો મોલેક્યુલર માસ કહી. બરાબર. બાકી એને એટોમિક માસ, પરમાણુનું દળ કહી તો એટોમિક માસ તરીકે ઓળખવામાં આવે છે. અને કેવું હોય? તો અપૂર્ણાંક પણ હોઈ શકે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ 3 વસ્તુ આપણે તૈયાર કરેલી છે. યાદ રાખજો, પહેલું પરમાણવીય ક્રમાંક, બીજું દળ ક્રમાંક અને ત્રીજું પરમાણવીય દળ. ચાલો એના પછી આપણે આગળ જોઈએ. તત્વ, કોઈ તત્વ એક્સ તત્વ છે ધારો કે, પછી હાઇડ્રોજન હોય, હિલિયમ હોય કે લિથિયમ, એને આપણે એક્સ સંજ્ઞા વડે દર્શાવીએ. બરાબર. કોઈ તત્વ છે એક્સ, તો એને દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવાય? તો એને એક્સ, તો તત્વ એક છે એની ડાબી બાજુ નીચેની સાઈડ અહીં એનો પરમાણુ ક્રમાંક દર્શાવવામાં આવે છે, અને ઉપરની સાઈડ અહીં એનો દળ ક્રમાંક દર્શાવવામાં આવે છે. બરાબર છે. હવે આ પરમાણુ ક્રમાંક એટલે હકીકતમાં તો એ શું છે? તો પ્રોટોનની સંખ્યા. અને દળ ક્રમાંક છે એટલે એ શું છે? તો પ્રોટોન પ્લસ ન્યુટ્રોન બંનેનો સરવાળો છે. તો આવી રીતે કોઈ પણ પરમાણુને દર્શાવવો હોય તો એની સંજ્ઞા લખવાની, અહીં એનો ક્રમ લખવાનો, કેટલો ક્રમ છે. હાઇડ્રોજનનો 1, હિલિયમ 2, લિથિયમ 3, બેરિલિયમ 4, બોરોન 5, કાર્બન 6. બરાબર. અને અહીં એના પ્રોટોન અને ન્યુટ્રોનનો કુલ જે સરવાળો થતો હોય, દળ ક્રમાંક, એ દર્શાવવાનો થાય. તો અહીં મેં 2 ઉદાહરણ છે એ આપેલા છે. દાખલા તરીકે પરમાણુ છે કાર્બનનો, કાર્બન સી, તો એને દર્શાવવો હોય તો એનો પરમાણુ ક્રમાંક અહીં 6 અને એનો દળ ક્રમાંક કેટલો? તો 12. કારણ કે એમાં 6 પ્રોટોન ને 6 ન્યુટ્રોન, તો કેટલા થશે? 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન છે, તો 6 + 6 એટલે કેટલા થયા? 12. તો એટલા માટે અહીં આપણે 12 દર્શાવેલા છે. બરાબર. એવી જ રીતે પરમાણુ છે નાઇટ્રોજન N, એના કેન્દ્રમાં 7 પ્રોટોન હોય છે, એટલે એનો પરમાણુ ક્રમાંક છે 7 અને 7 ન્યુટ્રોન આવેલા હોય, એટલે એનો દળ ક્રમાંક થાય છે 14. તો આવી રીતે આપણે નાઇટ્રોજનને દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવી શકીએ? નાઇટ્રોજનને દર્શાવવા માટે તો એની સંજ્ઞા લખવાની, અહીંયા એનો પરમાણુ ક્રમાંક, આ પ્રોટોન પ્લસ ન્યુટ્રોનનો સરવાળો એટલે કે દળ ક્રમાંક. તો આવી રીતે પરમાણુને છે એ દર્શાવવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે 3 વસ્તુ છે એ ખાસ જોઈ છે, ફરીથી જોઈ લઈ. પહેલું શું હતું? પરમાણવીય ક્રમાંક એટલે હંમેશા શું છે? તો
કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. બરાબર. જો એના પછી બીજું દળ ક્રમાંક. તો દળ ક્રમાંક એટલે ખાલી પ્રોટોન નહીં, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન સરવાળો, સાવ સહેલું છે. એના પછી ત્રીજું લઈએ તો પરમાણ્વીય દળ, એટલે એ હકીકતમાં શું બતાવે છે? તો દળ બતાવે છે, કેટલું દળ હોય. દાખલા તરીકે ક્લોરીન છે તો એના સમસ્થાનિકો 2, આપણે પ્રથમ પાઠમાં એનો દાખલો પણ ગણ્યો હતો, એનું સરેરાશ પરમાણ્વીય દળ ગણ્યું હતું. બરાબર. તો એ અપૂર્ણાંક પણ હોઈ શકે 35.5. તો એ દળ દર્શાવે છે, માત્ર કોઈ સંખ્યા નથી. ફરીથી તમને એક વસ્તુ ક્લિયર કરાવી દઉં કે પરમાણ્વીય ક્રમાંક છે વિદ્યાર્થી મિત્રો, એ એક સંખ્યા છે, એટલે આને કોઈ એકમ હોય નહીં. એના પછી દળ ક્રમાંક એ પણ પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો બતાવે છે, એટલે એને પણ કોઈ સંખ્યા ન હોય, સંખ્યાને કોઈ એકમ હોય નહીં. પણ આ દળ છે એ તો કિલોગ્રામમાં હોય, ગ્રામમાં હોય, અથવા એટોમિક માસ યુનિટ, યુનિફાઈડ માસમાં હોય, એટલે એને આપણે અહીં એકમના સ્વરૂપમાં દર્શાવેલો છે. બરાબર. તો આ રીતે આ 3 વસ્તુ અગત્યની થઈ. આનો ઉપયોગ કરીને આપણે કોઈ પરમાણુને દર્શાવવો હોય તો આ રીતે દર્શાવી શકીએ. બરાબર. શું ધ્યાન રાખવાની છે ખાસ આમાં? તો આ જે છે એ પ્રોટોનની સંખ્યા છે, અને ઉપર છે એ પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા છે. નાઇટ્રોજનમાં વાત કરીએ તો પ્રોટોનની સંખ્યા 7 અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય? 7. તો જ બંનેનો સરવાળો છે એ 14 થાય. ચાલો, આટલો ઉપયોગ કરીને હવે મેં તમને એક પ્રેક્ટિસ વર્ક માટે અહીં કેટલાક પરમાણુઓ છે એ આપેલા છે. બરાબર. જુઓ ખાસ. શું આમાં તમારે ધ્યાન રાખવાની છે? તો હાઇડ્રોજન 1H1, પ્રોટોન કેટલા? 1. ન્યુટ્રોન કેટલા થશે? 0. ઇલેક્ટ્રોન કેટલા? 1. ઇલેક્ટ્રોનની કેમ ખબર પડે? તો જેટલા પ્રોટોન હોય એટલા સામે ઇલેક્ટ્રોન હોય, એટલે જ એમાં પરમાણુ છે એ તટસ્થ છે, એની ઉપર કોઈ વીજભાર આવતો નથી. ચાલો, બીજું હિલિયમનું લઉં. તો હિલિયમમાં પ્રોટોન કેટલા થશે? આ જે બતાવે છે એ, તો 2. હિલિયમ માટે ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી થશે? 2 થશે. કારણ કે 2 અને 2 છે એટલે ટોટલ અહીં કેટલા થાય? 4 છે એ થાય. ઇલેક્ટ્રોન કેટલા? તો 2 પ્રોટોન છે તો સામે ઇલેક્ટ્રોન પણ 2 લેવા પડે, તો જ પરમાણુ છે એ તટસ્થ થાય. બોરોન, પ્રોટોન કેટલા? આ બતાવે છે પ્રોટોન, તો ભાઈ 5. હવે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો કેટલો? તો 11 છે. તો ન્યુટ્રોન કેટલા લેવા પડશે? 6. બરાબર. તો જ તમે 5 અને 6નો સરવાળો છે, આ બંનેનો શું કરવાનો થાય? સરવાળો. આ બંનેનો સરવાળો કરો તો અહીંયા 11 છે એ તમને મળે. એટલે દળ ક્રમાંક કેટલો થયો? તો 11. ચાલો, એના પછી ઇલેક્ટ્રોન કેટલા એ જોવા હોય તો જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન, કારણ કે પરમાણુ તટસ્થ છે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ થશે 5. બરાબર છે. આ રીતે તમારે ગણતરી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, 1-2 ઉદાહરણ મેં તમને અહીં જે રજૂ કર્યા, બરાબર, તમારે એવી રીતે ગણતરી કરવાની છે વધુ. દાખલા તરીકે કાર્બન છે, એના અલગ અલગ 3 સમસ્થાનિક. જો હું તમને હજી એક આ કાર્બન છે એમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન કેટલા દર્શાવી શકાય એની હજી એક માહિતી આપું.
કાર્બનની વાત કરવી છે આપણે, તો આ છે કાર્બનનો પરમાણુ ક્રમાંક, બરાબર. એ શું બતાવે છે? તો કાર્બનમાં એ શું બતાવે છે? પ્રોટોનની સંખ્યા બતાવે છે. આ છે કાર્બનનો પરમાણુ ક્રમાંક. પ્રોટોન કેટલા? 6. હવે એનો દળ ક્રમાંક એ 12 છે. દળ ક્રમાંક કેટલો છે? 12. તો ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી થશે? 6. તો 6 ને 6 12 થયા. ઇલેક્ટ્રોન કેટલા થશે? ઇલેક્ટ્રોન તો હંમેશા જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન થાય. ચાલો આની વાત કરીએ આપણે. તો પ્રોટોન 6, ન્યુટ્રોન 7, એટલે 13 છે સરવાળો. 6 ને 7 13 એનો દળ ક્રમાંક. ઇલેક્ટ્રોન તો જેટલા પ્રોટોન એટલા જ એમાં ઇલેક્ટ્રોન હોય. આ સમસ્થાનિકની વાત કરી તો પ્રોટોન 6, ન્યુટ્રોન કેટલા એમાં? 8. એટલે 6 ને 8 14 થશે. 14 એનો શું છે? દળ ક્રમાંક, બરાબર. ઇલેક્ટ્રોન કેટલા? તો જેટલા પ્રોટોન એટલા જ એમાં ઇલેક્ટ્રોન, એટલે કે 6 એના ઇલેક્ટ્રોન છે એ થશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આવા જે મેં અહીં આપેલા છે એ છે એમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી એ વ્યવસ્થિત રીતે લખીને એનો ફોટો પાડીને તમારે મને સેન્ડ કરવાનો છે, બરાબર. તમે સરળતાથી લખી શકો એટલા માટે હું પહેલેથી ધીમે ધીમે સ્ક્રોલ કરતો જાઉં છું અહીં. ચાલો અહીંયા આપણે હાઇડ્રોજનથી એલ્યુમિનિયમ સુધીના વ્યવસ્થિત દેખાય છે તમને. ચાલો એના પછી હવે એલ્યુમિનિયમથી લઈને ફોસ્ફરસ, ક્લોરિન, ક્લોરિનના 2 સમસ્થાનિક, પોટેશિયમ, હાઇડ્રોજન. ચાલો અહીંથી એક ખાસ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, બરાબર. હાઇડ્રોજન તટસ્થ પરમાણુ નથી. જો ખાસ ધ્યાન રાખજો, અહીં મેં શું મૂકેલું છે? તો H+ મૂકેલો છે. તો એનો અર્થ શું થશે? H+ મૂકેલો છે એટલે એનો અર્થ કે આમાં એક પ્રોટોન છે. H+ એટલે એક પ્રોટોન. હાઇડ્રોજનની અંદર ન્યુટ્રોન હોતો નથી, 0, અને ઇલેક્ટ્રોન પણ નથી, નીકળી ગયો છે. એટલે તો અહીંયા પ્લસ વીજભાર આવેલો છે. હાઇડ્રોજનમાં એક પ્રોટોન હોય ને એક ઇલેક્ટ્રોન હોય. જો ખાસ તમને ફરીથી બતાવું, હાઇડ્રોજન હોય તો એક પ્રોટોન હોય, એક ઇલેક્ટ્રોન હોય, ન્યુટ્રોન 0 હોય. પણ અહીં H+ વીજભાર છે એટલે એનો અર્થ કે અહીંયા ઇલેક્ટ્રોન છે એ છે નહીં, ઇલેક્ટ્રોન એમાંથી નીકળી ગયેલો છે. તો આપણે શું બતાવવું પડે હાઇડ્રોજન માટે? એક પ્રોટોન, ન્યુટ્રોન તો 0, ઇલેક્ટ્રોન એ નીકળી ગયો 0. હવે એના પછી વાત કરીએ તો આલ્ફા કણ. આલ્ફા કણ એટલે શું થશે હકીકતમાં? ચાલો એના પછી આલ્ફા કણ. આલ્ફા કણ શું છે? તો હિલિયમનું ન્યુક્લિયસ. હિલિયમના ન્યુક્લિયસમાં શું હોય? તો 2 પ્રોટોન હોય એટલે He2 અને 2 ન્યુટ્રોન હોય એટલે ટોટલ એનો પ્રોટોન પ્લસ ન્યુટ્રોનનો સરવાળો થાય 4. આ હિલિયમનો પરમાણુ થયો, પણ આમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરી નાખી તો He2+. આને કહેવાય આલ્ફા કણ. તો હવે આલ્ફા કણમાં પ્રોટોનની સંખ્યા કેટલી? તો આ પ્રોટોન બતાવે છે, 2 પ્રોટોન, બરાબર. ન્યુટ્રોન કેટલા હશે? ખાલી જગ્યા તમારે મને બતાવવાનું છે. ઇલેક્ટ્રોન કેટલા હશે? તો એ પણ ખાલી જગ્યા. હું તમને ખાલી એટલી માહિતી અત્યારે આપું છું. ચાલો હું એટલી માહિતી આપું છું તમને કે આલ્ફા કણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ He2+.
તો એને આધારે તમારે બતાવવાનું છે કે ભાઈ આલ્ફા કણ છે એમાં પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન કેટલા હોય. ચાલો એના પછી એક અગત્યનું લઉં ફ્લોરિન. ફ્લોરિન કેટલા નંબરનું? તો 9 નંબરનું. બરાબર, 9 નંબરનું ફ્લોરિન છે એ તત્વ કે 9 નંબરનું તત્વ છે ફ્લોરિન, એટલે પરમાણુ ક્રમાંક 9 અને એમાં 10 ન્યુટ્રોન આવેલા હોય છે. એટલે ટોટલ અહીંયા લખાય ઉપર 19. તો 9F19 માઇનસ એનો વીજભાર. બરાબર, આ રીતે. તો ફ્લોરિન છે એ 9 પ્રોટોન અને 10 ન્યુટ્રોન, એટલે કે ટોટલ 19 એનો દળ ક્રમાંક થાય. તો પ્રોટોનની સંખ્યા કેટલી? 9. ન્યુટ્રોન કેટલા અંદર આવેલા છે? તો 10. હવે ઇલેક્ટ્રોન કેટલા હશે? તો જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન હોય. તો 9 પ્રોટોન છે તો 9 ઇલેક્ટ્રોન થયા. પણ અહીંયા એક વીજભાર માઇનસ છે એટલે એક ઇલેક્ટ્રોન વધે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 10. તો આ રીતે તમારે લખવાનું છે. બરાબર, ફ્લોરિન માટે પ્રોટોન કેટલા? 9. ન્યુટ્રોન કેટલા થાય? 10, કારણ કે એનો દળ ક્રમાંક 19 થાય છે. એટલે દળ ક્રમાંક છે એ પરમાણ્વીય દળની નજીકનો જ હોય. પરમાણ્વીય દળ છે 1 થી 20 તમને આવડે છે. બરાબર, તો ફ્લોરિનનું પરમાણ્વીય દળ 19, એટલે એમાં ન્યુટ્રોનની સંખ્યા 10 લેવી પડે. તો 9 નંબરનું તત્વ એટલે 9 પ્રોટોન 10 ન્યુટ્રોન, ટોટલ 19 થાય. ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન પ્રોટોન કરતાં એક વધારે એટલે કે 10 લઈએ તો અહીંયા ઋણ વીજભાર છે એ આવે. તો આ રીતે ધ્યાન રાખીને તમારે ફ્લોરિન તો મેં તમને સમજાવ્યું, મેગ્નેશિયમ, સલ્ફર, સલ્ફાઇડ આયન, બરાબર, કેલ્શિયમ 2+, આ બધા આયનો છે એની ગણતરી કરીને હોમવર્કમાં તમારે મને રજૂ કરવાનું થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આમાં આટલા જે છે એટલા તમે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની ગણતરી કરશો એટલે તમને ખૂબ જ સારી એવી પ્રેક્ટિસ છે એ આમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની ગણવાની થઈ જશે. બરાબર છે. તો આ રીતે આટલા તત્વો છે એની તમે ગણતરી કરશો. ચાલો એના પછી ખૂબ જ અગત્યનો એવો આપણે મુદ્દો લઈએ, 5મો, સમભારિકો. કોને કહેવાય? સમભારિકો. આઇસોબાર્સ. જો નામ તમે જોશો, બરાબર, તો તમને ખ્યાલ આવી જાય એવું જ છે. સમભારિકો એટલે જેના ભાર એટલે કે દળ ક્રમાંક સમાન હોય. જેના દળ ક્રમાંક સમાન હોય, દળ ક્રમાંક એને સમભારિક કહેવાય. પણ એના પરમાણુ ક્રમાંક છે એ જુદા જુદા હોય. શું ખાસ ધ્યાન રાખવાની છે? તો એના દળ ક્રમાંક સમાન પણ એના પરમાણુ ક્રમાંક ઝેડ છે એ જુદા જુદા હોય. દળ ટૂંકમાં સમાન એમ. દળ યાદ રાખવાનું. દળ એટલે ભાર, ભાર એટલે સમભારિકો. થઈ ગયું ને? તમારે શું યાદ રાખવાનું? એનું દળ સમાન એટલે દળ ક્રમાંક સમાન. દળને શું કહેવાય? ભાર. એટલે એને આપણે કહીએ સમભારિકો. હવે દળ ક્રમાંકને તો ક્યાં દર્શાવીએ આપણે? અહીં ઉપર. તો જો અહીં એક મેં રજૂ કરેલું છે, બરાબર, કાર્બન 14 અને નાઇટ્રોજન 14 આ બંને સમભારિક છે. શા માટે? તો આનું પરમાણ્વીય દળ ક્રમાંક છે 14 અને આનો દળ ક્રમાંક પણ 14 જ છે. બંનેનો દળ ક્રમાંક સમાન હોવાથી બંનેનો દળ ક્રમાંક
સમાન હોવાથી આ બંને છે એ સમભારિક કહેવાય છે. તો હવે આમાં પ્રોટોન કેટલા હશે અને ન્યુટ્રોન કેટલા હશે અને ઇલેક્ટ્રોન કેટલા હશે એ તમારે ગણતરી કરવાની છે. ચાલો એકમાં હું તમને ગણતરી છે એ કરી દઉં. તો આમાં ન્યુટ્રોન કેટલા છે? 6. આમાં પણ ન્યુટ્રોન કેટલા છે? 6. ચાલો આમાં એક સુધારો કરવો પડશે, બરાબર, કે ન્યુટ્રોન બંનેમાં 6 નથી. જો ખાસ ફરીથી જોઈએ, આપણે ફરીથી ગણતરી કરીએ. પ્રોટોન પહેલાં લઈએ. સૌથી પહેલાં પ્રોટોન કેટલા? પ્રોટોન, બરાબર, પ્રોટોનની વાત આપણે સૌથી પહેલાં કરીએ. થોડુંક ઝૂમ કરીને બતાવું તમને એટલે સરળતાથી લખી શકાય. ચલો આમાં આપણે પ્રોટોન 6. આમાં પણ પ્રોટોન કેટલા થશે? 6 થશે. કારણ કે ચાલો એ આપણે પહેલાં એકનું જ પ્રથમ લઈએ, બરાબર. બંનેને એક માટે પ્રથમ આપણે લઈએ. માત્ર ખાલી આની એક ચર્ચા કરીએ આપણે ખાલી. તો આમાં લઈએ, સમાન તો બંનેનો સરવાળો થાય છે. પ્રોટોન ન્યુટ્રોન એકયમાં સમાન નહીં, પણ સમાન શું છે? બંનેનો સરવાળો. આમાં પ્રોટોન કેટલા છે? 6. બરાબર. તમને અહીંથી ફરીથી બતાવવાનો પ્રયત્ન કરું છું. જો આ છે શું? પ્રોટોનની સંખ્યા. આ પ્રોટોનની સંખ્યા છે. તો પ્રોટોન 6. આ બંનેનો સરવાળો 14 છે. તો એનો અર્થ કે ન્યુટ્રોન કેટલા થાય? 8. હવે પરમાણુ છે, વિદ્વારની દ્રષ્ટિએ આખો પરમાણુ છે, આખો પરમાણુ આ એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એટલે આમાં પ્રોટોન 6 તો ઇલેક્ટ્રોન પણ 6 જ થાય. પણ ન્યુટ્રોન કેટલા છે? 8. બરાબર. તો પ્રોટોન અને ન્યુટ્રોન આ બંનેનો સરવાળો કરીએ તો 14 થવું જોઈએ. નાઇટ્રોજનમાં વાત કરીએ તો નાઇટ્રોજન માટે આ એના પ્રોટોનની સંખ્યા બતાવે 7. આ બંનેનો સરવાળો બતાવે છે. તો 7 અને 7 લઈ તો જ 14 થાય. પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, અહીં કંઈ વીજભાર આવેલો નથી. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થશે? 7. તો આવી રીતે તમે છે એ પ્રોટોન અને ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે એ બતાવી શકો. પણ છતાં આને આપણે સમભારિક કહીએ છીએ, કારણ કે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો જે છે એ બંનેમાં સરખો છે. ચાલો એવી જ રીતે બીજું ઉદાહરણ લઈએ. 17 ક્લોરીન 40. પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો 40 છે. 18 આર્ગોન 40. પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો 40 છે. 20 કેલ્શિયમ 40. પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો છે એ 40 છે. તો આ ત્રણેય એકબીજાના સમસ્થાનિક કહેવાય. બરાબર. આમાં પ્રથમ વાત કરીએ આપણે આના માટે 17 ક્લોરીન 40 માટે. તો પ્રોટોન કેટલા થશે આમાં? પ્રોટોન તો તમારે અહીં દર્શાવવાના છે. ન્યુટ્રોન કેટલા થશે? તો 40 ટોટલ છે, એમાંથી તમે પ્રોટોનની સંખ્યા બાદ કરી નાખો એટલે ન્યુટ્રોન મળે. જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન થાય. બરાબર. તો આ રીતે 18 આર્ગોન 40. ચાલો આમાં એકમાં હું તમને ગણતરી કરું એટલે તમને કદાચ ન આવડતું હોય તો ખ્યાલ આવે. પ્રોટોન કેટલા? 18 પ્રોટોન. હવે બંનેનો સરવાળો થાય છે 40. તો ન્યુટ્રોન કેટલા લેવા પડશે આમાં મારે 40 કરવા માટે? 22 ન્યુટ્રોન છે.
ઇલેક્ટ્રોન કેટલા? તો પરમાણુ તટસ્થ છે આર્ગોનનો, એટલે જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. તો આમાં 22 ન્યુટ્રોન, 18 પ્રોટોન, એટલે બંનેનો સરવાળો કરવાથી તમને 40 એનો દળ ક્રમાંક મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 20 કેલ્શિયમ, 40, એમાં સૌથી પહેલાં તમને પ્રોટોનની ખબર પડી જાય કેટલા છે. હવે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો તો 40 થાય છે, એટલે તમને ન્યુટ્રોનની પણ ખબર પડી જાય, બરાબર. અને જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. તો આવી રીતે આ તમે 3 જે છે ખાસ એમાં ધ્યાન રાખવાની છે. શું? તો આ છે માત્ર પ્રોટોન છે, આ બંનેનો સરવાળો પ્રોટોન ન્યુટ્રોનનો. આ જે છે એ પ્રોટોન બતાવે છે, આ 20 છે એ પ્રોટોન બતાવે છે, અને આ પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો છે એ બતાવે છે. પ્રોટોન ન્યુટ્રોન જુદા જુદા હોય, પણ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન છે એ તો હંમેશા ઇલેક્ટ્રોન કેટલો હોય? તો પ્રોટોનની સંખ્યા જેટલો જ હોય છે. તો આવા બીજા ઉદાહરણ પણ અહીં છે એ મેં રજૂ કરેલા છે, એમાં પણ તમે જોજો, બરાબર. આવી રીતે તો આ 76, આ 76 બે પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો સમાન છે. આમાં પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન કેટલા હોય એ પણ ગણી શકો. સોડિયમ 24, આમાં પણ 24, એટલે એનો દળ ક્રમાંક સમાન હોવાથી એને આપણે સમભારિક આઇસોબાર્સ તરીકે ઓળખીએ છીએ. ચાલો એના પછી આપણે આવું જ એક સમસ્થાનિક એની ચર્ચા કરીએ. સમસ્થાનિકમાં શું હોય છે? તો સમસ્થાનિકમાં ખાસ તમારે શું જોવાનું છે? સમાન એનો પરમાણ્વીય ક્રમાંક છે એ સમાન હોય. દળ ક્રમાંક એટલે કે ટોટલ જુદો જુદો હોય. આ નીચેનું છે આ સમાન હોય છે. દરેકમાં પરમાણુ ક્રમાંક 1, એટલે કે પ્રોટોનની સંખ્યા છે એ સમાન હોય, બરાબર છે. સાવ સહેલું છે. જો સમભારિક હોય ને, સમભારિક સમભારિકો, એમાં આ ટોટલ છે, બરાબર. સમભારિકમાં શું હોય છે? તો સમભારિકમાં ટોટલ સમાન હોય ઉપરનું. જ્યારે એનાથી ઉલટું સમસ્થાનિક, એમાં શું હોય? તો સમસ્થાનિકમાં પરમાણુનો ક્રમાંક છે એ બધામાં સમાન હોય, આવી રીતનું. તો આ રીતે એને દર્શાવી શકાય. જો કેટલાક ઉદાહરણ મેં આપેલા છે, દાખલા તરીકે હાઇડ્રોજન છે તો એના 3 સમસ્થાનિકો આપેલા છે. હાઇડ્રોજન 1H1, 1H2, 1H3, આને આપણે હાઇડ્રોજન જ કહી. 1H1 હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, અને આ છે ટ્રિટિયમ. એવા નામ પણ આપે. આપણે હાઇડ્રોજનવાળો પાઠમાં એના વિસ્તૃત અભ્યાસ કરીશું. અહીં ખાલી આપણે પ્રોટોન ન્યુટ્રોનની ચર્ચા કરીએ. તો ખાસ ધ્યાન રાખવાનું છે તમારે આમાં શું છે? તો દરેકમાં પ્રોટોન છે એ સરખા જ છે, 1 અને 1. તો દરેકમાં તમને પ્રોટોનની સંખ્યા મળી જશે. પણ ન્યુટ્રોન જુદા જુદા છે. અહીં ન્યુટ્રોન કેટલા છે? 0. પ્રોટોન ન્યુટ્રોન ટોટલ 1 જ થાય છે. અહીં ન્યુટ્રોન 1 છે, આમાં ન્યુટ્રોન છે 2 છે. ઇલેક્ટ્રોન કેટલા છે? તો જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન, બરાબર. તો ઇલેક્ટ્રોન આમાં 1, આમાં ઇલેક્ટ્રોન 1, આમાં પણ ઇલેક્ટ્રોન 1 જ થશે. તો આવી રીતે અહીં જે એક આ હાઇડ્રોજનના સમસ્થાનિકની વાત કરેલી છે, એમાં તમારે પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોનની સંખ્યા છે આ ત્રણેય છે એ શોધીને લખજો. એવું જ ઉદાહરણ કાર્બનનું આપેલું છે. તો કાર્બન, એમાં પણ પરમાણુ ક્રમાંક બધાયમાં 6 સમાન છે. પરમાણુ ક્રમાંક સમાન હોય એટલે એને સમસ્થાનિક કહેવાય. કારણ પરમાણુ ક્રમાંક શા માટે સમાન છે? કારણ કે
એમાં પ્રોટોનની સંખ્યા બધામાં 6 છે, એ સમાન છે. તો આમાં પણ તમે પરમાણુ ક્રમાંક છે એ શોધજો. ત્રીજું ઉદાહરણ છે યુરેનિયમ માટે આપેલું છે. તો યુરેનિયમમાંય બધામાં પરમાણુ ક્રમાંક 92 જેટલો સમાન છે, પણ ન્યુટ્રોનની સંખ્યા જુદી હોય તો એ કેટલી હોય તમારે જોવાનું છે. તો બે વસ્તુ આ સમભારિકો એમાં પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો સમાન છે અને સમસ્થાનિકો એમાં પ્રોટોનની સંખ્યા છે એ સમાન હોય, એને એકબીજાના સમસ્થાનિક કહેવાય. હવે બે ઉદાહરણ મેં તમને આપેલા છે પ્રશ્ન, બરાબર, હોમવર્ક માટે. આર્ગોન 18 આર્ગોન 40 એનો સમભારીય, કોણને આડો કરીએ, એના સમભારીય, બરાબર, કેલ્શિયમમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય. સમભારીય કીધું છે એટલે અહીંયા શું આવે ઉપર એ તમને ખબર પડી જવી જોઈએ. એમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય, તો ન્યુટ્રોનની સંખ્યા છે એ પ્રશ્ન એ તમને પૂછેલું છે, બરાબર. ચાલો આવી જ રીતે એના પછીનો એક હોમવર્કમાં આપેલો છે એક સ્પીસીઝ, કોઈ એક સ્પીસીઝ એટલે પરમાણુ હોય કે તટસ્થ પરમાણુ હોય કે પછી આયન હોય, એમાં ઇલેક્ટ્રોન 18, પ્રોટોન 16, ન્યુટ્રોન 16, તો એનું સંજ્ઞા શું થાય એ તમારે દર્શાવવાની છે. આમ લખીએ ને આપણે કે સંજ્ઞા, ધારો કે એક્સ એટલે એક્સ તરીકે તો કંઈક આવતું હોય ગમે તે, દાખલા તરીકે હું તો એમને ખાલી આપી દઉં છું, ધારો કે આમ થશે સોડિયમ 11, 24 અથવા 23, બરાબર. આવું કોઈ ગમે તે સંજ્ઞા આવશે તો એવી કઈ સંજ્ઞા થશે, દાખલા તરીકે આમ થશે મેગ્નેશિયમ 12, ઉપર લખીએ અહીંયા 24, આવી સંજ્ઞા થશે કે કઈ સંજ્ઞા થશે એ તમને પૂછેલી છે, એ તમારે ગણતરી કરીને આપવાની છે. તો આ બે હોમવર્કમાં છેલ્લે ક્વેશ્ચન આપ્યા છે એ, અને વચ્ચે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા ખાસ ગણતા આવડી જાય એટલે આ પાઠમાં પરમાણુને લગતી ઘણી બધી માહિતી છે એ તમે આસાનીથી ગણી શકશો. વિસ્તૃત અભ્યાસ આપણે આના પછીના લેક્ચરમાં કરીશું.